ગંભીર કારણ છે. એ ભાઈ જલ્દી કે શું છે? તો દ્વારકાથી આવે છે. દ્વારકાના આપણા બધા ભાઈઓ, આપણા બધા કુટુંબીજનો, આપણા મામા વસુદેવ, દેવકી મામી, આ બધા રાજી તો છે, કુશળ તો છે. જેના છત્ર નીચે આપણે રહ્યા છીએ એવા બળરામજી કુશળ તો છે. આપણા ઈષ્ટ આરાધ્ય સદગુરુ સદગુરુ સ્વામી ભગવાન કૃષ્ણ કુશળ તો છે. કૃષ્ણ પરમાત્માને જ્યારે કુશળતા પૂછી ત્યારે અર્જુન ચોધાર આંસુએ રડતા રડતા, એ મોટા ભાઈ ગજબ થઈ ગયો. શું થયું? સાક્ષાત શ્રી હરિ આપણા ભાઈ હતા, આપણા મિત્ર હતા, આપણા સગા હતા. એ થોડા સમય પહેલા પૃથ્વીને છોડીને જતા રહ્યા છે. વંચિતો હમ મહારાજ હરિનામ બંધુરૂપિણા. સાક્ષાત શ્રી હરિરૂપ બંધુ આપણા, એનાથી આપણે વંચિત થઈ ગયા છે. યેન મે પરહતમ તે દેવ વિશ્વાપનમ. ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા. સમાચાર સાંભળતા ધર્મરાજ બહુ ગંભીર વ્યક્તિત્વ છે, પણ આજ બાળકની જેમ રડવા લાગ્યા. બાજુના ખંડમાં કુંતા બેઠા હતા. કુંતાના કાનમાં શબ્દ ગયો, કૃષ્ણ ગયા. કુંતાના પ્રાણ નીકળી ગયા. મા કરતા પાંડવો દોડ્યા ગયા તો મા મૃત્યુ પામી છે. અર્જુનાએ એક વાતનો સ્વીકાર કર્યો છે. એ મોટા ભાઈ, અત્યાર સુધી મને એમ હતું મારી પાસે કંઈક શક્તિ છે, અત્યાર સુધી મને એમ હતું મારી પાસે કંઈક તાકાત છે, પણ આજ મને ખબર પડી તાકાત મારી નહોતી, પરમાત્માની હતી. કારણ કે પ્રભુને વિદાય કરીને હું જ્યારે અહીંયા હસ્તિનાપુર આવતો હતો ત્યારે રસ્તામાં મામૂલી ભીલો મને લૂંટી ગયા. આપણે ગુજરાતી બહુ પ્રખ્યાત કહેવત, કાબે અર્જુન લૂંટિયા યહી ધનુષ યહી બાણ, હે સમય બલવાન નહીં પુરુષ બલ. નહીં તો મહાભારતમાં યુદ્ધમાં એમ કહેવાય કે જ્યાં સુધી અર્જુન પ્રવેશ ન કરે ત્યાં સુધી યુદ્ધમાં આમ મજા ન આવે. આ યુદ્ધ ધીરે ધીરે ચાલતો હોય, દાંડિયા રસ રમે એવું લાગતું હતું. પણ અર્જુન પ્રવેશ કરે પછી જે સ્થિતિ થાય, ઉછળે નાગ જેમ બાણ અસમાનમાં, અને અધર ધર બાજ જેમ શીશ ઉડે, ફેલાયા રક્ત જળ જાણે દધી જળ ફેલિયા. મારા કવિ સામંત ફેલાયા રક્ત જળ જાણે દધી જળ ફેલિયા, એ બાપડા હાથીને યશ્વ ડૂબે. એક બાણ મારે અનેક માથા ઉડે. કવિ કહે બધા મસ્તકો, બધા માથાઓ નીચે ન પડે. ઘણા માંસ પક્ષીઓ મોટા મોટા બાજ પક્ષીઓ, એ માથું ઉપર જાય ને તો બારોબાર લઈને ભાગી જાય. અધર બાજ જાય એમ શીશ ઉડે. લોહીની નદીઓ બેવડાવી આ અર્જુન. એ અર્જુન આજે એમ કહે છે કે મામૂલી ભીલો મને લૂંટી ગયા.
એનો એક અર્થ નીકળે ક્યારે કયો નિર્ણય ઈશ્વર આપણા માટે કરે એનું કાંઈ નક્કી નથી. મહાભારત જેવા એક વિશાળ યુદ્ધમાં અર્જુનને ક્યારે વિજય અપાવી દે એનું નક્કી નથી. અને એ જ અર્જુનને ક્યારે એક મામૂલી ભીલોના હાથે રણગોવાળીઓ બનાવી દે એનું નક્કી નથી. એટલા માટે મહાપુરુષો કહે છે પ્રભુના ભરોસે જીવવું વધારે સારું છે. કારણ કે આ સંસારમાં જે ચાલે છે બધું ભગવાનનું જ ચાલે છે, માણસનું કાંઈ ચાલતું નથી. માનવ પરતંત્ર છે, ઈશ્વર સર્વતંત્ર સ્વતંત્ર છે. આપણા જેવો આ સંસારમાં કોઈ પરતંત્ર નહીં. છતાં પણ માણસ એવું વિચારે છે કે હું કરું છું, હું કરું છું, હું કરું છું. નરસિંહ મહેતા કહે હું કરું. એ જ અજ્ઞાનતા અને સકટનો ભાર જેમ સમાનતા. ગાડા નીચે કૂતરું ચાલે તો કૂતરાને એમ થાય કે આ ગાડું મારા આધારે હાલે છે, પણ એને ખબર નથી બળદિયા ખેંચે છે. ભગવાનના ભરોસે ભક્તિનું સાચું રૂપ પ્રભુ ઉપર વિશ્વાસ છે. ભક્તિની ઘણી બધી વ્યાખ્યા, એમાં એક બહુ સુંદર આપણને બધાને નજીક પડે એવી ભક્તિની વ્યાખ્યા, પરમાત્મા ઉપર રહેલો વિશ્વાસ, એનું નામ ભક્તિ. રામાયણમાં તો સ્પષ્ટ લખ્યું છે કે રામના ઉપર વિશ્વાસ જેને જન્મે એ વગર પ્રયાસે ભવસાગરને તરી જાય છે. વગર પ્રયાસ ઉપજય રામ ચરણ વિશ્વાસ ઉપજય રામ ચરણ વિશ્વાસ ઉપજય રામ ચરણ વિશ્વાસા ઉપજય રામ ચરણ વિશ્વાસ ભવનિધિ તરહી નર બિનહી પ્રયાસા ભવનિધિ ભવનિધિ તરહી નર બિનહી પ્રયાસા ભવનિધિ તરહી નર બિનહી પ્રયાસા ઉપજય રામ ચરણ વિશ્વાસા ઉપજય રામ ચરણ વિશ્વાસ. પરમાત્માના ચરણમાં વિશ્વાસ ઉપજો, વિશ્વાસ જાગ્યો, વ્યક્તિ ભવસાગરને તરી જશે. એટલે પરમાત્માના ઉપર રહેલો વિશ્વાસ એ ભક્તિ છે. ભક્તિનું આ બહુ સારું લક્ષણ છે. પ્રભુના ઉપર વિશ્વાસ, ભરોસો. હા, અત્યારે વર્તમાનમાં મુશ્કેલી શું? બીજી બધી જગ્યાએ માણસને ભરોસો, એક ભગવાન ઉપર જ નહીં લ્યો, બાકી બધે. લોકો હોટલમાં જમવા જાય, અમારી ભાષામાં કહું તો અજાણ્યા માણસના હાથનું ખાવું એ આપઘાત કરવા જેવું છે. શું ખાતરી કે એમાં ઝેર નથી? પણ લોકોને હોટલના રસાયો પર કેટલો વિશ્વાસ કે એ ઝેર ન નાખે.
આપણો ડ્રાઈવર ગાડી ચલાવતો, વિનુભાઈ એટલા બધા ઉત્સાહી છે, બાપુ આ કરો, આ કરો, આ કરો. તમારી ઈચ્છા પૂરી થશે, બેહો મારી આમ. આ તો ઠીક છે, બાકી જો આનો હાલે તો 24 કલાક કથા કરાવે એમ છે, રાતે કથા. એટલો એના હૃદયમાં ઉત્સાહ છે ભગીરથભાઈ. મેં કથાની તારીખો આપી ત્યાર પછીથી એક જ વાત, બાપુ આનંદ કરવાનો છે, બાપુ આનંદ કરવાનો છે, દાદા લહેર કરાવજો, દાદા લહેર કરાવજો. પછી મેં એક વખત તો મેં એમ કીધું હું લહેર કરાવવા જ આવું છું, આપણે લહેર જ કરવાની છે. અને કેવી લહેર છે જુઓ તો ખરા, કેવી લહેર છે. મારા અનુભવ છે વિનુભાઈ, આ મારી જે કથા ચાલે છે ને એ 810મી કથા છે. 810ની, હા 810મી કથા છે. અને મારા 800 કથાના અનુભવ રહ્યા. આ તમને મારા અનુભવ કહું છું કે કારણ વગર અમને કથા કરવાનો અને શ્રોતાઓને કથા સાંભળવાનો આનંદ આવે તો સમજવાનું કે પિતૃ બહુ રાજી છે, બહુ રાજી છે. અને એમાંય મનુભાઈ માટે તો શું કહેવું, એને જીવતા કેટલાને આનંદ કરાવ્યો, કેટલાને મોજ કરાવી. અને એ આત્મા મર્યા પછી પણ પાછા આનંદ કરાવે. થોડીક ગાદી લઈ આવો તો અમુકને આપણે નીચે બેસાડી દઈએ તો સોફા ખાલી થાય. રામ કૃષ્ણ ગોવિંદ હરે રામ ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ હરે રામ કૃષ્ણ ગોવિંદ હરે રામ ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ હરે રામ ગોવિંદ. નહીં તો ભગીરથભાઈ થોડી ખુરશીઓ મગાવી રાખો, કોઈ આવે તો આપણે બેસાડવા થાય. રામ કૃષ્ણ ગોવિંદ હરે રામ ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ હરે રામ ગોવિંદ. એક બપોર પછી આપણે એક કામ કરશું, આજે આડા પડદા છે ને એ કાઢી નાખો, કારણ કે પછીના વિભાગમાં અહીંયા કેટલી બહેનો બેઠી છે, એને જે કંઈ આડું આવતું હોય ને એ બધું આપણે કાઢી નાખીએ તો એને વ્યાસપીઠ દેખાય. આ બાજુ જે બેઠા છે એને કંઈક આડું આવતું હોય, જે કંઈ આડું આવતું હોય એ બધું આપણે તો ત્યાંથી પણ લોકો. બાકી આ વિભાગ તો પૂરો થઈ ગયો છે, એમાં કોઈએ હવે કોઈ ચાન્સ જ નથી બેસવાનો. રામ કૃષ્ણ ગોવિંદ હરે રામ ગોવિંદ 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 રામ કૃષ્ણ
ગોવિંદ હરે રામ ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ હરે રામ ગોવિંદ હે રામ કૃષ્ણ ગોવિંદ હરે રામ ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ હરે રામ ગોવિંદ હે રામ કૃષ્ણ ગોવિંદ હરે રામ ગોવિંદ 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 જય રામ કૃષ્ણ ગોવિંદ હરે રામ ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ હરે રામ ગોવિંદ હે રામ કૃષ્ણ ગોવિંદ હરે રામ ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ હરે રામ ગોવિંદ હે રામ કૃષ્ણ ગોવિંદ હરે રામ ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ હરે રામ ગોવિંદ દ્વારિકાધીશ કી જય. ભરોસો. આપણો ડ્રાઈવર ગાડી ચલાવતો હોય ભગીરથભાઈ, અને આપણે પાછળ બેઠા હોઈએ, એ ડ્રાઈવરના ઉપર કેટલો ભરોસો. મેં તો મારા જીવનમાં કેટલી વાર આવો અનુભવ કર્યો. બહુ જ્યારે આમ મુસાફરી થાય પછી થાકી જાઉં તો પાછલી સીટ ઉપર સૂઈ જાઉં. મને ટેવ. અને ઓલો ગાડી ચલાવતો પછી 5:30 આંખ ઉઘડે ત્યારે વિચાર આવે કે મને જેમ ઊંઘ આવી એમ આને આવી હોત તો શું થાત આપણું. પણ એક ડ્રાઈવરના ઉપર ભરોસો છે જેને આપણે જીવન સોંપી દીધું. જન્મ આપ્યો, દાંત નહોતા ત્યારે જેણે દૂધ આપ્યું. પેટમાં પણ પેટ ભરવાની વ્યવસ્થા જેણે કરી એ ભગવાન ઉપર લોકોને ભરોસો નથી. નરસિંહ મહેતાએ તો બહુ સુંદર કહ્યું છે, હે જીવાલા એ નવ નવ માસ અમે ઉદર વસ્યા, હે વાલે મારે જળથી જીવાડ્યા, હે જીવાલા
સમોસાને ભક્તિ કહી છે. અર્જુને કહ્યું છે નરમાણ્યુદાર નરમાણ્યુદાર રુચિરસ્મિત શોભિતાની. હે પાર્થ હે અર્જુન સખે કુરુનંદને સંજલ્પિતાની નરદેવ હૃદિ સ્પૃશાની સ્મરંતુર લુઠંતિ હૃદયમ મમ માધવસ્ય. મને બધું યાદ આવે છે, અર્જુન કહે છે. એ જ્યારે મને પ્રેમથી બોલાવતા, હે પાર્થ, હે મિત્ર, હે અર્જુન, હે સખા, હે કુરુનંદન, આ નામથી મને એ પુકારતા, એ બધું મને યાદ આવે છે. તદવૈ ધનુત રથયો હયાસ્તે સોહમ રથી નૃપતયો યત આનમંત સર્વક્ષણેન. એક ક્ષણ માત્રમાં મારું બધું તેજ જતું રહ્યું છે. મોટા ભાઈ, પાંડવો બહુ રેડ્યા છે. કુંતાજીનો અગ્નિ સંસ્કાર કર્યો અને પછી પાંડવોએ નિર્ણય કર્યો કે જે સૃષ્ટિમાં પ્રભુ નથી, હવે એ સૃષ્ટિને આપણે શું કરવી, આ રાજ્યને આપણે શું કરવું. તીવ્ર વૈરાગ્ય જાગ્યો છે. 2 રાજ્યાભિષેક કર્યા. ભગવાન કૃષ્ણ પરમાત્માના પરિવારમાં એક બાળક બચી ગયો છે, એનું નામ વજ્રનાભ છે. ભગવાન કૃષ્ણની ચોથી પેઢીનો દીકરો છે. બાકી આખો યદુવંશ ગયો, પણ એક બાળક બચી ગયો છે, જેને અર્જુન લઈ આવ્યા છે. ભગવાનના પુત્ર પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ અને અનિરુદ્ધના પુત્ર વજ્રનાભ. આ દ્વારકાનું જે આપણું મંદિર છે ને અત્યારે, જગત મંદિર, એ પહેલું મંદિર વજ્રનાભે બનાવેલું, પ્રથમ. પછી એના જીર્ણોદ્ધાર ઘણા થયા. અને વિશેષ કરીને મોટા મોટા જે મંદિરો છે, એક મહારાષ્ટ્રીયન મહિલા હતી, એને બહુ મોટા મંદિરો બનાવ્યા. એનું નામ હતું અહલ્યાબાઈ હોલકર. લગભગ મંદિરો છે એ અહલ્યાબાઈના છે. આપણું સોમનાથ મંદિર પણ એમનું બનાવેલું, અત્યારે નહીં, પહેલું. આ દ્વારકા મંદિર પણ બનાવેલું. જ્યાં જ્યાં મોટા મોટા મંદિર જોશો, એ આ ખબર નહીં, આ એવી પુણ્યમય મહિલા હતી, એને મંદિરો જ બનાવ્યા, મંદિરો જ બનાવ્યા. અહલ્યાબાઈ હોલકર. પછી તો ઘણા જીર્ણોદ્ધાર થયા. એમ કરતાં કરતાં અત્યારે જગત મંદિર જે ઊભું છે એ છે, પણ મૂળ મંદિર બનાવનાર ભગવાનનો ચોથી પેઢીનો દીકરો વજ્રનાભ. એનો રાજ્યાભિષેક કર્યો. મથુરા પ્રદેશના રાજા તરીકે. વ્રજનું રાજ્ય એ ભગવાનની ચોથી પેઢીના દીકરાને આવ્યું. અને હસ્તિનાપુરના રાજા તરીકે અભિમન્યુનો દીકરો પરીક્ષિત, એને રાજ્ય સોંપ્યું. આ 2 રાજ્યાભિષેક કરી અને પાંડવો દ્રૌપદીને સાથે લઈ અને હિમાલય તરફ ગયા. આપણી સાવ સાદી ભાષામાં હિમાલય હાડ ગાળે. જે ગામો રસ્તામાં આવ્યા ત્યાં ત્યાંનું સન્માન સ્વાગત થયું. ભગવતી ગંગા આવ્યા, સ્નાન કરી ચડવાની શરૂઆત કરી. ભગવાન શિવનું મંદિર આવ્યું, ભગવાન શંકરની પૂજા કરી. હિમાલય તો કેદારમ, ભગવાન કેદારની પૂજા કરી.
ત્યાંથી આગળ નિર્વાણ પંથ આવ્યો. એમાં પાંડવોનું પતન થયું છે. માત્ર એક જ સદેહ સ્વર્ગમાં ગયા છે ધર્મરાજ. બાકી અર્જુનનું પતન થયું, નકુલનું પતન થયું, સહદેવનું પતન થયું, ભીમનું પતન થયું, દ્રૌપદીનું પતન થયું. સદેહ માત્ર સ્વર્ગમાં યુધિષ્ઠિર ગયા છે. અને આ પાંડવોના મહાપ્રયાણની કથા કોઈ ભાવથી સાંભળશે. યહ શ્રદ્ધયેત ભગવદ પ્રિયાણ પાંડો સુતાનામિતિ સંપ્રયા શૃણોત્યલમ સ્વસ્તયનમ પવિત્રમ લબ્ધવા હરો ભક્તિ પાંડવોના મહાપ્રયાણની કથા કોઈ પવિત્ર દિવસોમાં સાંભળે એના હૃદયમાં ભગવત ભાવ જાગે, એનું કલ્યાણ થાય. શૃણોત્યલમ સ્વસ્તયનમ, એનું સ્વસ્તિ થાય છે, એ પવિત્ર બને છે. ભગવાનની ભક્તિ એના હૃદયમાં જાગે, એની ભક્તિ સિદ્ધ થાય છે. અને આ બાજુ પરીક્ષિત રાજા બન્યા પછી એને ઉત્તર રાજાની દીકરી ઈરાવતી સાથે લગ્ન કર્યા. સૌદરસ્ય તનયામ મુપયેમ ઈરાવતીમ જનમે જયાદિશ્ચતુરઃ તસ્યામુત્પાદયત સુતા. અને ઉત્તર રાજાની દીકરી દ્વારા પરીક્ષિતને ત્યાં જન્મે જય આદિ 4 દીકરાઓનો જન્મ થયો. પૃથ્વીનું કલ્યાણ કરવા માટે મહારાજે 3 અશ્વમેધ યજ્ઞો કર્યા. આ યજ્ઞના આચાર્ય પદે કૃપાચાર્ય, જે મહાભારતના યુદ્ધમાં હતા પણ બચી ગયા છે, એના આચાર્ય પદે યજ્ઞો થયા. 4થો યજ્ઞ ચાલે છે. આ અશ્વમેધ છે ને એ વખતનું ઇલેક્શન છે, એ વખતની ચૂંટણી. થોડા વર્ષે રાજા યજ્ઞ કરે અશ્વમેધ. અશ્વમેધમાં અશ્વને ફરતો મૂકવામાં આવે, ઘોડાને ફરતો મૂકવામાં આવે, એની પાછળ સેના હોય. એના રાજ્યમાં કોઈને અન્યાય થયો હોય તો એ ઘોડાને પકડી લે અને બાંધે. ઘોડો બંધાઈ જાય એટલે સમજવાનું કે આને અન્યાય થયો છે. પછી એની વાટાઘાટો ચાલે, એનો અન્યાય દૂર કરવામાં આવે, પછી ઘોડો આગળ વધે. અને વાટાઘાટોમાં જો પતે નહીં તો બે પક્ષે યુદ્ધ થાય, એમાં જીતે એ રાજા બને. બહુ પ્રસિદ્ધ કથા છે રામાવતારની. ભગવાન રામે અશ્વમેધ કર્યો ત્યારે એના અશ્વએ લવ અને કુશે પકડી લીધેલું. બહુ પ્રસિદ્ધ કથા છે. આમાં 3 વખત યજ્ઞ કર્યા છે. 4થો યજ્ઞ ચાલે છે. એ વખતે આ જે રાજાશાહી હતી એમાં બહુમતી નહોતી, એમાં સર્વમતી હતી. સર્વમતી. એક પણ વ્યક્તિને વિરોધ હોય તો એ અશ્વ પકડી લે, એને બાંધી દે. એના રાજ્યમાં પ્રત્યેક વ્યક્તિ પ્રસન્ન હોવો જોઈએ, આ રાજ્યનો મૂળ ઉદ્દેશ. દરેક વ્યક્તિ રાજી હોવો જોઈએ. ચોથો યજ્ઞ ચાલે એટલે અશ્વ ફરે છે. પછી જો ઘણા લોકો એવો ખોટો અર્થ કરે છે કે અશ્વમેધ કરે પછી અશ્વ ફરીને આવે પછી અશ્વનું માથું કાપી અને યજ્ઞમાં હોમી દે. ના, એ ખોટું છે. એ તો પછી ક્યાંકથી કોઈ ઘૂસાડ્યું છે, આનો ઉલ્લેખ નથી. આપણા શાસ્ત્રોમાં, પવિત્ર ગ્રંથોમાં જીવ હિંસાનો ક્યાંય ઉલ્લેખ નથી.
પછી કોઈ અલગ અલગ નામે માતાજીના નામે ને બલિના નામે ને બધું કર્યા કરે તો એની જવાબદારી. એમાં શાસ્ત્રો બિલકુલ સંમત નથી. શાસ્ત્રની આજ્ઞા છે જ નહીં. અશ્વમેધ, જે અશ્વ ફરી આવે, જે અશ્વ ફરીને પાછો આવી રહે અને પછી યજ્ઞ પૂર્ણ થાય પછી એ અશ્વને એ અશ્વશાળામાં બાંધી દેવામાં આવે. જિંદગીમાં એના ઉપર કોઈ સવારી ન કરે, માત્ર એની પૂજા કરવામાં આવે, એનું નામ છે અશ્વમેધ. ભાગવતમાં શબ્દ આપ્યો છે આલંબન. એને સન્માન આપવામાં આવે. જીવનભર એના ઉપર કોઈ સવારી ન કરે, કારણ કે એ અશ્વ કયો છે? અશ્વમેધનો અશ્વ છે. એ ઘોડો કયો છે? યજ્ઞનો યજ્ઞાશ્વ છે. એટલા માટે આપણે ત્યાં ગૌમેધ પણ થયો છે. ગૌમેધનું પણ એમાં ઘણા લોકો વિકૃત અર્થ કરી નાખે, અથવા તો ખાસ કોઈ ષડયંત્રપૂર્વક કરાવવામાં આવ્યું કે ગાયનું મસ્તક કાપીને એને હોમ. ના, એવું છે જ નહીં. જીવ હિંસાને આ સંસારમાં કોઈ સ્થાન નથી. જીવની સાથે તો પ્રેમ કરવાનું કહ્યું છે, પ્યાર કરવાનું કહ્યું છે. ઈશ્વરની સાથે પ્રેમ કરવો છે, ભગવાનની સાથે પ્રેમ કરવો છે, તો એ પ્રેમ કરવાની એક શરત છે. પરમાત્માની સૃષ્ટિ સાથે પ્રેમ કરવો એ પહેલી શરત. કોઈ મિત્રની સાથે તમે પ્રેમ કરો છો, કોઈ મિત્ર તમને બહુ વાલો લાગે છે, જો મિત્ર વાલો લાગતો હોય તો મિત્રનો પરિવાર પણ તમને વાલો લાગવો જોઈએ. મિત્ર આપણે ઘરે એના પરિવારને સાથે લઈને આવે, આપણે દરવાજો ખોલીએ અને આપણે એમ કહીએ મિત્રને કે તમે મારે ઘરમાં આવી રહો, પણ તમારા પરિવારને નહીં, તો મિત્ર રાજી થાય ખરો? મિત્ર એમ કે તમે મારા પરિવારની સાથે જો પ્રેમ ન કરી શકતા હો તો પછી મારી સાથે પ્રેમ કરવાનો નાટક શું કામ કરો? શું કામ દંભ કરો છો? એમ ઈશ્વરની સાથે પ્રેમ કરવાનો એક શરત છે. ઈશ્વરના સંતાનો સાથે પ્રેમ કરવો. ભગવાને જે આ સૃષ્ટિ બનાવી છે એ સૃષ્ટિની સાથે, એટલા માટે આપણા મહાપુરુષોએ પશુ પક્ષી સાથે પણ પ્રેમ કર્યો છે. દરેક પ્રાણી સાથે પ્રેમ કર્યો છે. ભગવાન દત્તાત્રેય કૂતરાઓને સાથે રાખ્યા છે. શીતળામાની પૂજા કરનારને ગધેડાની પૂજા કરવી પડે છે. કાગડો, કાગભૂષુંડી રામાયણના કથાકાર છે. આ પ્રાણી સૃષ્ટિ છે. બળદને નંદી કયો છે, અને બળદ એ ધર્મનું પ્રતીક છે. ગાય પૃથ્વીનું પ્રતીક ભાગવતમાં છે. પ્રાણી સાથે પ્રેમ, આ પરમાત્માની સૃષ્ટિ છે. એટલે પ્રભુ સાથે પ્રેમ કરવા માટે પ્રભુની સૃષ્ટિ સાથે પ્રેમ કરવો બહુ જરૂરી છે. એટલે ગૌમેધ, અશ્વમેધ, આ બધા યજ્ઞો પણ એમાં એની પૂજા થતી, વધ નહીં. ચોથો યજ્ઞ ચાલે અને યજ્ઞની નિમિત્તે અશ્વ ફરે છે. એ અશ્વની પાછળ મહારાજ પરીક્ષિત ફરે છે. એમાં બરાબર સરસ્વતી નદીના કિનારે ગયા તો સરસ્વતી નદીના કિનારે એક ગાય અને બળદ, એને કાળો પુરુષ મારે છે. ગાય નહીં મારે છે અને બળદ નહીં મારે છે. અને બળદ છે ને એક પગે ઊભો હતો, એક જ પગે. સતયુગમાં બળદ છે એ ધર્મનું પ્રતીક છે. ધર્મ 4 પગે હતો. ત્રેતામાં એક પગ ખંડિત થયો અને 3 પગે આવ્યો, એટલા માટે ત્રેતા કહેવાય છે. વળી પાછો એક પગ ખંડિત થયો, એ દ્વાપરમાં 2 પગે આવી ગયો
અને કળિયુગમાં અત્યારે ધર્મ એક જ પગે ઊભો છે. એને મારતો હતો. રાજા પરીક્ષિતને એમ થયું, ધિક્કાર મારા રાજ્યને, મારા રાજ્યમાં ગાયો અને બળદો ઉપર આટલો જુલુમ થાય છે. અશ્વના પરથી નીચે ઉતરી પોતાના ધનુષ્યને કાઢી અને પેલા કાળા પુરુષને મારવાની તૈયારી કરી. એ વખતે કાળો પુરુષ ચતુર્બહુ હતો, સીધો પગે લાગ્યો મહારાજને. એટલે મહારાજને દયા આવી. રાજા પરીક્ષિતે પૂછ્યું, કોણ છો? પેલા એ કહ્યું, મહારાજ મારું નામ કળિયુગ છે. રાજા પરીક્ષિતે કહ્યું, મારા રાજ્યમાંથી જતો રહે. ત્યારે કળિયુગે કહ્યું, મહારાજ તમારું રાજ્ય ક્યાં નથી મને બતાવશો? તમે એમ કહેશો મારા રાજ્યમાંથી જતો રહે, ક્યાં જાઓ? સમુદ્ર પર્યંતાયામ એકરાળિની. મહારાજ સમુદ્રની મર્યાદા સુધી આપ રાજ્ય કરો, પછી હું કઈ પાણીમાં રહેવા જાઉં? હા, મને કોઈ સ્થાન આપો તો એ સ્થાનમાં હું નિરાતે રહું. ભાઈ કળિયુગને રહેવા માટે 4 સ્થાન આપ્યા છે. 4 જગ્યામાં કળિયુગ છે. હું તમને 4 જગ્યા ટૂંકમાં બતાવું છું. હકીકતમાં એ છે, કળિયુગ આવ્યો નથી. કળિયુગ તો આ 4માં બંધાયેલો છે. રાજા પરીક્ષિતે બહુ જ મોટું કામ કર્યું છે કે 4માં બાંધી દીધો અને આનાથી બહાર નીકળવાની ના પાડી. એટલે હજી પણ આ 4માં જ છે. હા, પણ માણસ છે ને આ 4માં ઘૂસી ગયો છે, એટલે ઝડપાઈ ગયો છે. અભ્યરથિતસ્તદા તસ્મૈ સ્થાનાની કલયે દદો દ્યુતમ પાનમ સ્ત્રિયસૂના યત્રાદ ધર્મશ્ચતુર્વિધઃ. પહેલી જગ્યા આપી કળિયુગને, દ્યુત, જુગાર. જુગારમાં કળિયુગ છે. જુગારમાં અસત્ય આવે. જુગારનું દુર્ગુણ છે અંધૃત. અંધૃત એટલે અસત્ય. જુગાર રમે એની બુદ્ધિમાં અસત્ય આવે. એટલે જુગાર રમાતો હોય ત્યાં જવું નહીં. જુગાર રમતો હોય ને એની હારે ફરવું નહીં. અને પોતે જુગાર રમવું નહીં. ટાઈમ પાસ માટે પણ નહીં. હા, ઝડપાઈ જાય. કળિયુગ ઝડપી લે. હા, ઘણાને આપણે કહીને કાં તો એ પાછા આપણને દલીલ કરે, અમારે ક્યાં હારજીત કરવી, અમે તો ટાઈમ પાસ કરીએ, પાવલી પાવલી. અરે ટાઈમ જ પાસ કરવો હોય તો ગીતાજીનો પાઠ કરને, સારું પુસ્તક વાંચને. હા, આ તસ્માદ દ્યુતમ ન સેવેતઃ હાસ્યાર્થમ અપી બુદ્ધિમાન. બુદ્ધિમાન વ્યક્તિએ હસવા ખાતર પણ જુગાર ન રમે. એમાં અસત્યના રૂપે કળિયુગ નિવાસ કરે છે. જુગઠું. પછી જુગારના અત્યારે ઘણા બધા પ્રકારો, બહુ પ્રકારો જુગારના. આપણા ભારતમાં તો હજી ઓછા પ્રકારો, વિદેશમાં તો બહુ પ્રકારો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં આખું કેસીના નગર છે. હજારો જુગારખાના છે. જોઈએ. તો પહેલું સ્થાન જુગાર. બીજું સ્થાન પાનમ, પીવું. પીવામાં કળિયુગ છે. પીવું એટલે દૂધ ને જ્યુસ ને શરબત ને એ નહીં. પહેલું ગુજરાતમાં જેની બંધી છે એ
મને 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 નવાઈ બહુ લાગે વિનુભાઈ. હા. આ ગુજરાતનો દારૂ અને ભગવાનની માયા મને સરખી લાગે. ભગવાનની માયા સર્વત્ર છે પણ આ નજરે દેખાય નહીં. એમ ગુજરાતમાં દારૂ ખૂણે ખૂણે છે પણ આંખમાં દેખાય નહીં. ક્યાંય દેખાય નહીં પણ હોય ખૂણે ખૂણે. અને એમાંય પોલીસની નજરમાં તો આવે જ નહીં. આ આપણો ગુજરાતનો દારૂ છે. પાનમ પીવામાં કળિયુગ છે. શરાબનું પાન એ આ સંસારનો સૌથી મોટો દુર્ગુણ માનવામાં, અવગુણ માનવામાં આવે છે. બીજા બધા અવગુણને ક્ષમા કરી શકાય પણ શરાબીને ક્ષમા ન કરી શકાય, કારણ કે સૌથી મોટો અવગુણ છે. શરાબનું પાન કર્યા પછી, દારૂ પીધા પછી એનો સંપૂર્ણ કબજો દારૂની પાસે જતો રહે. વ્યક્તિ પોતાના કાબુમાં રહેતો નથી, એ દારૂના કબજામાં થઈ જાય. એટલા માટે એને સૌથી મોટો દુર્ગુણ માન્યો છે. પછી એ નથી બોલતો, દારૂ બોલે છે. તમે જુઓ ને, બહુ દારૂ પીધેલો વ્યક્તિ છે ને, બોલે ને પછી એનું કોઈ બહુ ગણકારે નહીં. ભાઈ જવા દો ને, રાજાપાટમાં છે, પીધેલો છે. કારણ કે આપણને ખબર એ નથી બોલતો, પેલો અંદર જે પડ્યો છે ને એ બોલે છે. આપણા મહાપુરુષો એમ કહે છે કે ભાઈ નશો છે ને અંદર પડ્યો છે, બાટલીમાં નશો નથી. જો ખરેખર બાટલીમાં નશો હોય તો બાટલી કબાટમાં હોય. ભોળાભાઈ, બાટલી કબાટમાં પડી હોય તો બાટલી તોફાન કરે કબાટમાં? બાટલી કાચ ફોડે નહીં. પણ એ અડધી બાટલી માણસમાં જાય ને માણસ એવો તોફાને ચડે. હવે બોલો, એ નશો શેમાં? બાટલીમાં કે અંદર? નશો અંદર છે. કોઈ સૂફીએ બહુ સુંદર કહ્યું છે, નશા મુझमें था, नशा मुझमें था तो मैंने मचाई हलचल. नशा मुझमें था तो मैंने मचाई हलचल. नशा मुझ में था तो मैंने मचाई हलचल. यदि होता शराब में तो नाचती बोतल. જો શરાબમાં નશો હોય તો બાટલી નાચે, પણ બાટલી ન નાચે, માણસ નાચે. બાકી આપણા મહાપુરુષો તો એમ કહે છે જીવન જ નશો છે, આમાં બીજા નશાને પ્રવેશ ક્યાંથી હોય? આપણું જીવન જ નશો છે. પેલી બાટલી ફૂટ 1.25 ફૂટની હોય, આ બાટલી 5.5 ફૂટની, 5 ફૂટની છે. અને આપણા મહાપુરુષોએ આ નશા કર્યા છે. जाम पे जाम पीने से क्या फायदा, जाम पे जाम पीने से क्या फायदा, रात को पी सुबह उतर जाएगी. रात को पी सुबह उतर जाएगी. 2 बूंद हरि नाम की पी ले, तेरी जिंदगी हरी हो जाएगी. પરમાત્માના નામનો નશો કરી લે. અને આ સંસારમાં મહાપુરુષોએ ઈશ્વરના નામનો, ભગવાનની ભક્તિનો, પરમાત્માના ભજનનો નશો કર્યો જ છે. આપણે ત્યાં વિવેકાનંદ પછી સંત મળ્યા સ્વામી રામતીર્થ. એણે અમેરિકામાં જઈને પ્રવચન કર્યું, જગતને મેં બનાવ્યું છે. લ્યો, જગતને હું ચલાવું છું. લંગોટીના વાંધા હતા, કમંડળમાં કાણા, પણ એમ માનતા હતા કે હું આ જગતનો બાદશાહ. નથી લાગતું કે એને પીધો હશે?
અમેરિકાના પેપરમાં સમાચાર આવ્યા હતા, ભારતથી કોઈ ગાંડો આવ્યો છે. એ એમ કહે છે કે આ જગત મેં બનાવ્યું છે, પણ એ સ્વામીજીની મસ્તીને, આપણા સનાતનની એ ફિલોસોફીને બીજું કોણ સમજી શકે? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. આ મહાત્માની મસ્તી હતી સ્વામી રામ. એટલે આ નશા કર્યા છે મહાપુરુષોએ. જુઓ, આ નારદ ભક્તિ સૂત્ર, આપણે ત્યાં ભક્તિના 2 મહાગ્રંથો મળ્યા. એમાં એક શાંડિલ્ય મહારાજે ગ્રંથ લખ્યો છે, શાંડિલ્ય ભક્તિ સૂત્ર, અને એક નારદ ભક્તિ. ક્યારેક કોઈના હાથમાં આવે તો વાંચી લેજો, બહુ વાંચવા લાયક ગ્રંથ, નારદ ભક્તિ સૂત્ર. એમાં ભક્તિને જે જાણી લે છે, એમાં સ્પષ્ટ લખ્યું, નારદજી કહે છે ભક્તિનો ભાવ જેમાં જાગૃત થાય છે એના 3 લક્ષણો છે. પહેલું લક્ષણ છે મત્તો ભવતિ. આ પહેલું લક્ષણ, મત્તો ભવતિ. માણસ મતવાલો બની જાય છે. સ્તબ્ધો ભવતિ, આ બીજું લક્ષણ. માણસ સ્તબ્ધ બની જાય, સ્તબ્ધ. અને સ્તબ્ધ એટલે બિલકુલ શાંત બની જાય. સ્તબ્ધનો એક અર્થ શાંત થાય છે. અને ત્રીજું લક્ષણ છે આત્મા રામો ભવતિ. આત્માને ઓળખી લે છે માણસ, એટલે આત્મામાં જ રમવા મળે છે. બસ આત્મા રામ. પણ પહેલું લક્ષણ મને બહુ ગમે, મત્તો ભવતી, મતવાન બની જાય છે. શરાબી એને મતવાલો કહેવામાં આવે છે, મતવાન. તમે જુઓ, 50 ગ્રામ પીધો હોય, ખાલી પીધો હોય માત્ર 50 ગ્રામ, પણ એ પીધા પછી એને એમ લાગે કે ભારતનો રાષ્ટ્રપતિ હું જ છું. આવો અભિમાની બની જાય, મતવાન બની જાય. એ પોલીસને કાંઈ આમ માને નહીં, એનું માને નહીં. પોલીસ આમ દંડો બતાવે તો એને સામો જવાબ આપે. બાકી 50 ગ્રામ પીધો હોય આ મતવાન બની જાય છે. આપણી ગંગા સતી કહે છે ભક્તિનું લક્ષણ છે. ભજની પુરુષને રહેવું 2 પરવારી પાનવા. રાખવી નહીં કોઈની દરકાર, દરકાર. આ લક્ષણ છે. ભજની પુરુષે પરવારી પાનવા. રાખવી નહીં કોઈની દરકાર. ખોટાની આગળ નામ રે ઉચ્ચારવું નહીં. ખોટાની આગળ નામ રે ઉચ્ચારવું નહીં. બાંધવો સુરતાનો એકતાર. બાંધવો સુરતાનો એકતાર. ભજની પુરુષે રહેવું 2 પરવારી પાનવા. રાખવી નહીં કોઈની દરકાર. ભજની પુરુષે 2 પરવારી રહેવું, કોઈની દરકાર ન કરવી. આ મત્તો ભવતી, ભક્તિનું લક્ષણ. અત્યારની કથાને વિરામ આપું છું. બધાએ બેસી રહેવાનું છે.
મારે છે ને 2 મિનિટ બધાને 5 મિનિટ રાસ રમાડવાના છે. આ તો વિનુભાઈની ચિઠ્ઠી પણ આવી છે કે દાદા બધાને આનંદ કરાવો. દ્વારિકાનના કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી હે મારા દ્વારિકાના બહેનો આવો. કૃષ્ણ મુરારી હે મારા દ્વારિકાનના કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી હે મારા દ્વારિકાના
ચોરી લાવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા સાંકળા સાંકળા કોણ ચોરી લાવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા મુરલી વાવી રે રાજાના કુંવર મુરલી વાવી રે રાજાના કુંવર એ મુરલી વાવી રે રાજાના કુંવર મુરલી વાવી રે હાલો રે જોવા જાય રે મુરલી વાવી રે વાગી રે રાજાના કુંવર એ હાલો રે જોવા જાય રે મુરલી વાગી રે રાજાના મારા ટોળી મોજડી રાજાના ચાલ ચટકતી ચાલ રે મોરલી વાગી રે રાજાના ચાલ ચટકતી ચાલ રે કર્ણ મુરલી વાગી રે રાજાના
ભગવાન નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર જય જય શ્રી રાધે